વડોદરા સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઈસરમાં બેઠેલા 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। ચાયડા ગામ પાસે બાવાની મળી આગળ ટ્રક આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં આઈસરમાં બેઠેલા 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। આઈસરમાં બેઠેલા લોકો અડાસથી નટવરનગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો। રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વધુ માહિતી મળતા જાણવા મળી રહ્યું છે કે 30 જેટલા ઘાયલોને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ટ્રકનો ડ્રાઈવર હાલ ટ્રકમાં ફસાઈ ગયો છે, જેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। 108ની ટીમ હાલ પણ સ્થળ ઉપર આવી રહી છે। સાવલી રોડ પર 52 મળી શિવ પેટ્રોલ પંપ આગળ અડાસ ગામથી નટવરનગર જતી એક મોસાડાની આઈસર એક ટેન્કર સાથે અથડાઈ છે। 25થી વધારે લોકો ઇન્જર થયા છે। 10થી વધારે 108ને અમે ઇમરજન્સી કોલ આપી અને સ્થાનિક યુવાનોની અને સ્થાનિક કંપની અને પોલીસ પ્રશાસનની મદદથી ઘાયલ લોકોને તાત્કાલિક સાવલી અને વડોદરા મુકામે હોસ્પિટલાઇઝ કરેલા છે। ખૂબ ભયાનક અકસ્માત હતો, શબ્દોમાં વર્ણવી શકાય નથી અને એક જણનો મૃત્યુનો આંક આવી રહ્યો છે। હજુ સુધી હોસ્પિટલ છે, આ આંકડો વધી શકે એમ છે। ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને પ્રશાસન અને અહીંના સ્થાનિક આગેવાનો જે મદદ કરી છે એ ખરેખર દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ કરુણાના સમયે અમે જે જોયું છે લોહીથી નાની નાની દીકરીઓ, ખરેખર અમે શબ્દોમાં વર્ણવી નહીં શકતા કે આ ઘટના કેટલી ક્રૂરતા હશે। ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે ઘાયલ લોકો તાત્કાલિક સારવાર મળે અને તાત્કાલિક સાજા થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ।